नमस्कार विद्यार्थी मित्रों, हूँ हेमांगी गोहिल। मारी यूट्यूब चैनल एज्युकेशन प्लेनेट में आपनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड 7 सोशल साइंस एनु चैप्टर नंबर 3 मुघल साम्राज्य एनो भाग नंबर 2 जोईशुं। આપણે આગળના વિડિયો લેક્ચરમાં મુઘલ સામ્રાજ્યના જે શાસકો હતા એમનો અભ્યાસ કર્યો। તો આજે આપણે મુઘલ સામ્રાજ્ય છે એની રાજ્ય વ્યવસ્થા વિશેનો અભ્યાસ કરીશું। જોઈએ, મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી કે મુઘલ વહીવટી જે વહીવટનું જે તંત્ર હતું એની વ્યવસ્થિત આયોજનબદ્ધ સ્થાપના કોણે કરી હતી? બાદશાહ અકબરે। શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી કે શાસનનું જે કેન્દ્ર હતું એમાં બાદશાહ અકબર હતા એ મુખ્ય રહેતા અને બાકી સલાહ આપવા માટે એક મંત્રી મંડળ, એક મંત્રી પરિષદની સ્થાપના થઈ હતી। બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા, એટલે કે રાજા અકબર છે એ પોતે સર્વોચ્ચ હતા કે એનું જ રાજ ચાલતું, એ જે હુકમ કરે, એ જે નિર્ણય આપે એ જ મહત્વનો હતો। એટલે કે બાદશાહ અકબર છે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા। બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવી હતી। એટલે કે આપણે જ્યારે કોઈ પણ રાજા છે અને જે પ્રજા છે એટલે કે મંત્રીમંડળ છે એમની વચ્ચેની જે આપલે કરવામાં આવે, એટલે કે કોઈ સેના છે તો એનું નેતૃત્વ સેનાપતિ કરે છે, તો એ સેનાનું જે કાંઈ સમસ્યા છે, જે કાંઈ પરિસ્થિતિ છે રાજા સુધી પહોંચાડવા માટે વચ્ચે સેનાપતિની નિમણૂક કરવામાં આવે। એવી જ રીતે વહીવટી તંત્રમાં જે કાંઈ સમસ્યા છે, જે કાંઈ પરિસ્થિતિ છે એને બાદશાહ સુધી પહોંચાડવા માટે વચ્ચે વઝીરની નિમણૂક કરવામાં આવતી હતી। તે દિવાન એ વઝીરે કુલ કહેવાતો હતો, એટલે કે દિવાન એ વઝીર નામે ઓળખાતો હતો। નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો એ વડો પણ કહેવાતો, જે વઝીર હોય નાણાં મંડળ છે, મહેસૂલી વ્યવસ્થા છે એનો વઝીર તરીકે પણ ઓળખવામાં આવતો હતો, એનો વડો હતો। સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો। જેમ સેનાપતિ છે આપણા રાજપૂત રાજ્ય હતા એમાં આપણે સેનાપતિ કહેતા, એવી જ રીતે જે આ બાદશાહ એટલે કે મુઘલ સામ્રાજ્ય છે એની અંદર સેનાના વડાને મીરબક્ષ તરીકે ઓળખવામાં આવતો અને જે સેનાની ભરતી કરતો અને અધિકારીઓની નિમણૂક પણ કરતો હતો। તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો। જે સેનાપતિ એટલે કે જે મીરબક્ષ હોય છે એ રાજ્યના ગુપ્તચરો હોય છે એના તંત્રની નિમણૂક પણ એટલે કે એની દેખરેખ પણ રાખતો હતો। મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વીશ તરીકે ઓળખાતા હતા, એટલે કે જે મુઘલ વહીવટી તંત્રના જે ગુપ્તચરો હતા એ વાક્યાન્વીશ નામે પણ ઓળખાતા હતા। સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો। એટલે કે સમ્રાટ જે હોય, જે રાજા હોય એની અંગત જરૂરિયાતો છે એને ધ્યાનમાં રાખવા, એની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મીર એ સામાન નામનો વિભાગ પણ રાખવામાં આવતો હતો અને જે વિભાગ રાખવામાં આવે એ સરકારી કારખાનાઓ છે એના વડા તરીકે પણ ઓળખાય છે। આ ઉપરાંત જે રાજ્યની ન્યાય વ્યવસ્થા છે એના વડાને શું કહેવાય છે? કાઝી। આજે પણ જે આ મુસલમાન સંપ્રદાય છે, જે મુસલમાનનો જે ધર્મ છે એમાં પણ એના નિર્ણયો લેવા માટે કાઝીની નિમણૂક કરવામાં આવશે। એ સમયમાં પણ મુઘલ સામ્રાજ્યમાં પણ ન્યાય વ્યવસ્થા માટે કાઝીની વ્યવસ્થા કરવામાં આવતી, એટલે કે કાઝીની નિમણૂક કરવામાં આવતી હતી। આગળ છે મહેસૂલી વ્યવસ્થા, એટલે કે આ રાજ્ય વ્યવસ્થામાં મહેસૂલી વ્યવસ્થા કઈ રીતે હતી તો તે આપણે જોઈએ। અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો
આરંભ કર્યો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. એક નવી વ્યવસ્થા, અકબરની મહેસૂલી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. એટલે કે જેટલો કંઈ મહેસૂલ, જેટલી ઉપજ હોય, જેટલી આવક હોય, એનો 3જો ભાગ છે એ મહેસૂલ તરીકે ભરવામાં આવતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક ટોડરમલ હતો. એટલે કે અકબરની જે મહેસૂલી વ્યવસ્થા છે એના સ્થાપક કોણ હતા? એની સ્થાપના કોણે કરી હતી? તો કે ટોડરમલ. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. સેના સાથે પણ સંકળાયેલી હતી, એટલે કે સેનામાં પણ મહેસૂલી વ્યવસ્થા હતી, અને મહેસૂલ એટલે કે જે રાજ્યનો કર ઉઘરાવવામાં આવે છે એની સાથે પણ સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર, અને મનસબદાર એ જાગીરનો વડો અધિકારી ગણાતો. મનસબ એટલે જાગીર, એટલે કે જે કાંઈ વ્યવસ્થા છે, જે સંપ્ર છે, જે કાંઈ રાજ્યમાં મહેસૂલી માટેનું જે તંત્ર છે એને જાગીર એટલે કે મનસબ એટલે જાગીર, અને જે આ જાગીરનો વડો છે એને મનસબદાર એટલે કે મુખ્ય અધિકારી ગણાતો હતો. આગળ, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થા જાળવતો. એટલે કે જે મનસબદાર છે, જે વ્યક્તિ છે, જે વડો છે, એ આખા જાગીરમાંથી, આખા સામ્રાજ્યમાંથી વિસ્તાર, ચોક્કસ જે વિસ્તાર આપ્યો હોય એ વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવતો અને ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એની દેખરેખ પણ રાખતો હતો. આગળ, આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. એટલે કે જેટલી જમીન છે, જેટલું વિસ્તાર છે, વિસ્તાર પ્રમાણે એને લશ્કર પણ પહોંચાડવામાં આવતું. આગળ, તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો હતો. એટલે કે એને જે જાગીર, જે વિસ્તાર આપવામાં આવ્યો છે એનો તે મુખ્ય વડો ન્યાયાધીશ પણ કહેવાતો હતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. એટલે કે જેનો ચોક્કસ સમય થાય, સમયાંતરે એની બદલી કરવામાં આવતી હતી. એટલે કે એ વિસ્તાર છે એને બદલી નાખવામાં આવતું હતું. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે કે અકબરની જે મહેસૂલી વ્યવસ્થા હતી એ ખૂબ જ અનોખી હતી અને એને વેતન પણ વધારે આપવામાં આવતું હતું. આગળ છે મુઘલકાલીન સંસ્કૃતિ. તો હવે આપણે મુઘલ સામ્રાજ્યની સંસ્કૃતિ કેવી હતી એના વિશેનો અભ્યાસ કરીશું. એના સ્થાપત્ય, એની સંસ્કૃતિ, કે એને જે કંઈ સ્થાપના કરી છે, જેના લીધે આપણી સંસ્કૃતિ ઊભી થઈ છે, એના વિશેનો અભ્યાસ કરીશું. મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા ગંગા જમના સંસ્કૃતિ, સોરી જો અહીંયા પાછળ બ્લેકમાં આવી ગયું છે. તો શું કહેવાય એને? જે બહુમુખી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયો, હિન્દુ મુસ્લિમનો જે સમન્વય થયો, એને આપણે ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. એટલે કે એને અનેક સ્થાપત્યો, અનેક જાહેર સંપત્તિની સ્થાપના કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા. પછી શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થતો હતો. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગમરમરનો ઉપયોગ વધ્યો હતો.
શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. શું કામ? તો તેણે આગ્રામાં તાજમહેલ, મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણા જે મુઘલ શાસકો છે એને અનેક સ્થાપત્યોની સ્થાપના કરી, જેથી એ ભારતની સંસ્કૃતિની એક છાપ ઊભી થઈ છે. જુઓ, મુઘલોએ કિલ્લા, દરવાજા, મસ્જિદ, બગીચા અનેક સ્થાપત્યોની સ્થાપના કરી હતી, જેમાં બાબર છે એણે બગીચા આગ્રા અને લાહોરમાં નિર્માણ કરાવ્યા હતા. ત્યારબાદ શેરશાહે મકબરો, દિલ્હીમાં મસ્જિદ, આ ઉપરાંત અકબરે આગ્રાનો કિલ્લો, પછી ત્યારબાદ વિજયની યાદમાં બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ, પંચમહલ. જહાંગીરના સમયમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. ત્યારબાદ શાહજહાંના સમયમાં તાજમહેલ, મોતી મસ્જિદ, લાલ કિલ્લો, ત્યારબાદ રબિયા ઉદ દૌરાનનો મકબરો. આવા ઘણા સ્થાપત્યો છે, અનેક સ્થાપત્યો છે. એ સ્થાપત્યનું નિર્માણ આ મુઘલકાલીન એટલે કે મુઘલોના સમયમાં થયું હતું, જે આપણી ભારતની એક વિશિષ્ટ સંસ્કૃતિ છે એની છાપ ઊભી કરે છે. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કલા વિશે માહિતી મેળવીએ તો પહેલી કલા છે ચિત્રકલા, કે જે મુઘલોના સમયમાં વિકસી હતી. તો મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી, એટલે કે મુઘલોના સમયમાં જે ચિત્રકલા હતી એ ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ હતી અને જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. આપણે આગળ શાસકો વિશે જોયું, એમાં આવ્યું હતું કે જહાંગીરને ચિત્રકલા છે ખૂબ જ પ્રિય હતી. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અને અકબરના સમયમાં જશવંત બસાવન નામના મહાન ચિત્રકારો હતા. એટલે કે રાજા, જે મુઘલ રાજાઓ હતા, મુઘલ સામ્રાજ્યના જે શાસકો હતા, એ પોતાના રાજ્યમાં મહાન વિશ્વના ચિત્રકારો છે એને આમંત્રિત કરતા હતા અને પોતે પણ એ કલામાં નિપુણ હતા. તો એને અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના ચિત્રકારો હતા કે તેમણે ફારસી કથાઓ, મહાભારતમાં અનુવાદના પુસ્તકો અને અકબરનામા પુષ્કળ ચિત્રો છે એ દોર્યા હતા. અને જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ હતો કે જેણે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આગળ, આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. આગળ, સાહિત્ય. મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. આપણી બીજી કલા છે સાહિત્ય, એટલે કે જે મુઘલ સામ્રાજ્યો હતા એ સાહિત્યના પોષક, એટલે કે સાહિત્ય હતું એને સાચવતા હતા, એટલે કે એનું પોષણ કરતા હતા, સાચવતા હતા, જેને લીધે સાહિત્યનો વારસો છે એ જળવાઈ રહ્યો. અને તેઓ સારા લેખકો પણ હતા, એટલે કે મુઘલ સામ્રાજ્યના શાસકો છે એ પોતે પણ લેખન કાર્ય કરતા હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી, એટલે કે ઘણા સાહિત્યની રચના થઈ હતી વિવિધ ભાષાઓમાં. અબુલ ફઝલે અકબર નામના ગ્રંથમાં અકબરની જીવનકથા લખી હતી. આ એક માર્કનો પ્રશ્ન છે કે અબુલ ફઝલે કયા ગ્રંથની રચના કરી હતી, તેમાં કોના વિશેની વાત કરવામાં આવી છે, તો કે અબુલ ફઝલે અકબરનામા નામની જીવનકથા લખી હતી, જે અકબરની જીવનકથા પર આધારિત છે. આ ઉપરાંત તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. આમ ઘણા બધા સાહિત્યો છે મુઘલ શાસકોના શાસનકાળ દરમિયાન ઊભા થયા હતા કે જેની રચના કરવામાં આવી હતી. ત્રીજી કલા છે સંગીત. તો અકબર છે એ સંગીતનો જ્ઞાતા હતો, એટલે કે સંગીતનો જાણકાર હતો.
તેના 9 રત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો. અકબરના 9 રત્નો, એના જે મંત્રીમંડળો છે એ અકબરના 9 રત્નો, અને એમાંનો એક એટલે તાનસેન કે જે સંગીતમાં નિપુણ હતો અને એણે અનેક રાગોની રચના પણ કરી હતી. તો અહીં આપણે મુઘલ સામ્રાજ્યની જે કલા વિકસી હતી એ કલા જોઈ. આગળ છે સમાપન, એટલે કે મુઘલ સામ્રાજ્ય છે એનો અંત. આગળ ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. ઈસવીસન 1526માં જે મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ એ 1707માં ઔરંગઝેબ જે મુઘલ શાસક હતો એનું મૃત્યુ થયું, ત્યારબાદ એના અંત તરફ જવા લાગ્યું. આગળ કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. એટલે કે એક જે મુઘલ સામ્રાજ્ય જે ખૂબ જ વિસ્તાર થયો હતો, એનો ખૂબ જ મોટું બન્યું હતું, એ ધીમે ધીમે નાના નાના રાજ્યોમાં ફેરવવા લાગ્યું. જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા હતા. એટલે કે મુઘલ સામ્રાજ્ય ધીમે ધીમે ઘટવા લાગ્યું, જેથી અંદરો અંદર રાજ્યો છે એ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા, લડાઈઓ થવા લાગી. પરિણામે તેઓ વધારે નિર્બળ બન્યા. પરિણામે રાજ્યો એકાબીજાની સેના છે એનો નાશ કરવા લાગ્યા, એટલે એની સૈન્ય શક્તિ પણ નિર્બળ પડવા લાગી, અને જે પોતે રાજા જે શાસક હતો એ પણ નિર્બળ પડવા લાગ્યો. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન સેવા લાગી. એટલે કે આવા સમયમાં જે વિદેશમાંથી જે યુરોપની કંપનીઓ આવી એ પોતે ભારતમાં શાસન કરવાના સ્વપ્ન સેવવા લાગી, સ્વપ્નાઓ જોવા લાગી, જેથી ધીમે ધીમે આ કંપનીઓ છે ભારતમાં સ્થપાવા લાગી અને આપણા મુઘલ સામ્રાજ્યોના, આપણા રાજપૂત રાજ્યો છે એનું શાસન ઘટવા લાગ્યું. તો આવી રીતે મુઘલ સામ્રાજ્યનો અંત પણ થયો. તો અહીં આપણું ચેપ્ટર નંબર 3 પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું તમારું હોમવર્ક, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે અકબરની મહેસૂલી વ્યવસ્થા વિશે લખો. આપણે મહેસૂલી વ્યવસ્થા જોઈ કે એનો અભ્યાસ કર્યો કે મનસબદારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. 1/3 ભાગ જેટલો પ્રજા છે મહેસૂલ ચૂકવે છે. એનો અધિકારી, વડો અધિકારી મનસબદાર તરીકે ઓળખાય છે. એને એક ચોક્કસ જાગીર આપવામાં આવતું. તો આના વિશે તમારે જાતે લખવાનું છે. બીજો પ્રશ્ન છે અકબરનામા ગ્રંથની રચના કોણે કરી અને તે ગ્રંથમાં કોની જીવન કથા આલેખી છે? તો આપણે હમણાં જ જોયું સાહિત્યમાં કે અકબરનામા નામના ગ્રંથની રચના અબુલ ફઝલે કરી અને તે ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખાયેલી છે. તો આ બે પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા વિડીયો છે તમારે સ્ટોપ કરી અને પ્રશ્ન લખી લેવાના છે અને ત્યારબાદ એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો અહીં આપનું ચેપ્ટર નંબર 3 છે પૂર્ણ થયું છે, મુઘલ સામ્રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો, વાંચન કરતા રહેજો. થેન્ક યુ. હું હેમાંગી ગોહિલ. મારી યુટ્યુબ ચેનલમાં સામાજિક વિજ્ઞાનના અવનવા વિડીયોઝ જોવા માટે એને સબસ્ક્રાઈબ કરજો, લાઇક, કમેન્ટ એન્ડ શેર જરૂરથી કરજો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું આગળના વિડીયો લેક્ચરમાં.